હેલો ગાઈસ, ધીસ ઇઝ ડૉક્ટર મિહિર, ગાયનેક લેપ્રોસ્કોપિક સર્જન ફ્રોમ મોરબી. આજે કોથળીના મોઢાનું કેન્સર અટકાવવા માટેની વેક્સિન એટલે કે HPV વેક્સિન વિશે વાત કરીશું. 9 વર્ષથી 14 વર્ષની કોઈ પણ ગર્લ જો આ વેક્સિન લે તો એને ફક્ત 2 ડોઝ લેવામાં આવે. એક વખત 14 વર્ષ કમ્પ્લીટ થઈ ગયા પછી 45, 50, 55 વર્ષ સુધી કોઈ પણ લેડી લઈ શકે. તો એને 3 ડોઝ રિક્વાયર્ડ છે. 3 ડોઝ લીધા પછી સેમ ઇફેક્ટ. આ વેક્સિનની જનરલી કોઈ સાઇડ ઇફેક્ટ નથી. અમે મોરબી ઉમા હોસ્પિટલમાં વર્ષોથી આ વેક્સિન આપીએ છીએ. આજ સુધી કોઈ મેજર સાઇડ ઇફેક્ટ નોટ થયેલી નથી. હા, HIV એક વખત થઈ ગયું હોય કોઈ પણ પેશન્ટને તો એને આ વેક્સિન ન દેવી જોઈએ. શરીરના કોઈ પણ જાતનું કેન્સર હોય અને કેન્સર માટેની ટ્રીટમેન્ટ ચાલુ હોય એટલે કીમો રેડિયેશન ચાલુ હોય અથવા રિસેન્ટમાં પૂરા થયા હોય એને પણ આ વેક્સિન તરત ન લેવી જોઈએ. અગત્યની વસ્તુ, આ વેક્સિનનો રોલ કોથળીના મોઢાનું કેન્સર અટકાવવાનો છે. એક વખત જો કેન્સર થઈ જાય, કોથળીના મોઢાનું કેન્સર થઈ જાય તો પછી એની ટ્રીટમેન્ટ રૂપે આ વેક્સિનનો કાંઈ રોલ નથી. એના માટે ઓપરેશન કરવું પડે, કીમો દેવી પડે, રેડિયેશન દેવું પડે, અલગ આખી ટ્રીટમેન્ટ થઈ જાય. તો આ વેક્સિન આપણે નહીં આપીએ, બરાબર. બાકી બિંદાસ તમે સારી રીતે સારી જગ્યાએ ગાર્ડેસિલ નામની વેક્સિન બહુ સારી આવે છે, એ તમે લઈ શકો છો. થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.